જજ સાહેબ પધારે. જજ સાહેબ તમે નીચે કેમ નીકળ્યા? તમે તો મને અંદર બેસાડ્યા છે. અમે તો તમને ખુરશી પર બેસવા બોલાવે છે, નકે ટેબલના નીચે. ચલો, આજનો કેસનું નામ છે મરઘીનો ખૂન કેસ. ઓર્ડર ઓર્ડર ઓર્ડર. કેસ ચાલુ કરો. કેસ નંબર 420. જજ સાહેબ, મારા ક્લાયન્ટ ઉપર મરઘી મારી નાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મેં એમને થોડા સવાલ પૂછવા માંગુ છું. તો બોલાય ના, મેં કે ના પાડી છે. જા, તને ઇજાજત છે. ફરિયાદી વિરોધ હાજર હો. તો મિસ્ટર ફિરોઝ, તમારી મોરઘીને શું થયું? મારી મોરઘી એક દિવસ ચડિયા કરતી હતી વાડામાં, અને પેલો આવ્યો ને આટલા મોટા પથ્થરથી મારી મરઘીને સૂંધી નાખી. મારી મમ્મી ઓટલા પર ચોખા ધોયા કરતી હતી. મારી મમ્મી એના પાસે ગઈ ને એમ કીધું કે મરઘીને શું કરવા સૂંધી નાખી? તો પેલાએ મારી મમ્મીને 2 પાયાના ફટકા લગાવ્યા અને મોઢું સૂંધી નાખ્યું. બધા દાંત બહાર કાઢી પાડ્યા. મારી મમ્મી રોજ મને રડીને ખવડાવે છે ને પેલો મને મારવાની ધમકી આપે છે. તો આરોપી, સફળમાં તારે કંઈક કહેવું છે? ના જજ સાહેબ, મારે કઈ કહેવું નથી. મારો કોઈ વકીલ નથી, પણ હું જો કહીશ ને તે બધું સાચું કહીશ. જજ સાહેબ, મરઘી આની મરઘી રોજે ચડતી મારા ઘરે ત્યાં આવે, અને મારા ઘર ચડતી આવે તે તો ઠીક છે, પણ તમને ખબર છે ત્યાં શું કરીએ? આની મરઘી રોજે ચડતી આવીને મારા ઘરે ઈંડા મૂકી જાય. મારા ઘર તો ઠીક જ છે, એટલે મારો પડોશી જ છે, પણ મારા ઘરની બીજાને ત્યાં પણ એમ જ ચડતી જાય છે. તમને ખબર છે તે કોનું ઘર છે? તે મારા ભાઈબંધનું ઘર છે. મારા ભાઈ બહેનના ઘર 4-5 દિવસથી ઈંડા મૂક્યા જ કરતી હતી મરઘી. હમણાં લાટમાં આવી તો તેને તોડી જ પાડી. પણ મને તમે જે સજા આપવાનો તે આપી દેવો છે, પણ મને કોઈની બીક લાગતી નથી. પણ મને રોજ જે જેલમાં ઈંડા ખવડાવવાના, કારણ કે મને ઈંડા બહુ જ ભાવે છે. તો આરોપી, તને 15 મહિનાની જેલમાં સજા આપવામાં આવે છે, અને રોજ એક કાચું ઈંડું પીવાની સજા આપવામાં આવે છે. જજ સાહેબ, તમે એમને સજા તો આપી. મારી મરઘીનું હું તો એને દિવાળીના દિવસે સટકાવવાનો હતો, સટકાવવાનો. મારા ઘરે પાર્ટી હતી, પાર્ટી. તારું પણ કંઈ કરવું પડશે. તો આરોપી, 200 રૂપિયા મરઘીના અને 100 રૂપિયા દહીં મસાલાને ચૂકવી દેવાના. જજ સાહેબ, તમે તો બોઇલર ખાઓ છો, બોઇલર. પહેલાના ભાવ લગાવો ની. મારી તો દેશી હતી, દેશી. જો ભાઈ, મરઘીના 500 રૂપિયા ને 100 રૂપિયા મસાલાના. મને તારે 600 રૂપિયા ચૂકવવાના. તો આરોપી, તારે 600 રૂપિયા અને ચૂકવી દેવાના. એ ભાઈ, મરઘીના ઈંડા બોઇલર જેવા હતા ને, 300 રૂપિયા વધારના લીધા. બીજો કઈ કેસ છે? મરઘીનું મોઢું સૂંઢ્યું, પણ તારું પણ મોઢું સાહેબ નથી.